નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કાઉન્સ વિશે. વિદ્યાર્થી મિત્રો, કાઉન્સની અંદર પ્રથમ આપણે થોડીશું રેખા કાઉન્સ, ત્યાર પછી નાનો કાઉન્સ, ત્યાર પછી છગડીયો કાઉન્સ, ત્યાર પછી જોઈશું મોટો કાઉન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 20 + 45 ભાગ્યા છગડીયો કાઉન્સ, નાનો કાઉન્સ 8, પ્રથમથી છોડવાનું રેખા કાઉન્સ. 5 માંથી 2 જઈશું 3. કાઉન્સ પૂરો 10, છગડીયો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો અને 4. ત્યાર પછી આપણે જોઈશું નાનો કાઉન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 45 ભાગ્યા છગડીયો કાઉન્સ 8 માંથી 3 જઈશું 5 + 10, છગડીયો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો -4. ત્યાર પછી જોઈશું આપણે છગડીયો કાઉન્સ. 20 + મોટો કાઉન્સ 45 ભાગ્યા 10.15, મોટો કાઉન્સ પૂરો -6. ત્યારબાદ આપણે જોઈશું મોટો કાઉન્સ. 45 ભાગ્યા 15 એટલે કે 3, મોટો કાઉન્સ પૂરો અને 7. હવે આપણે મોટો કાઉન્સ છોડી દઈશું. કાગળ સભાના નિયમ પ્રમાણે ભાગાકાર ગુણાકાર નથી તો પ્રથમ આપણે કરીશું સરવાળો, ત્યારબાદ આપણે કરીશું બાદબાકી. 23 માંથી 4 કાઢો કેટલા મળશે?